સ્કૂલ વર્ધી વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર। શાળા શરૂ થતા પહેલા પરમિટ લેવી આવશ્યક બની રહેશે। સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો જ ઉપયોગ કરી શકાશે। નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડની જોગવાઈ છે। આરટીઓના નિયમ અનુસાર જ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે। ઓટો રિક્ષામાં 6 નાના બાળકો, વેનમાં 8 બાળકોની ક્ષમતા છે, ત્યારે સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો પીયુસી ફરજિયાત જોઈશે। શાળા શરૂ થતાની સાથે ખાસ પ્રકારની ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવશે। હાલ શાળાઓનું નવું સત્ર ચાલુ થઈ રહ્યું છે જૂન મહિનાથી। તો જેવું સત્ર ચાલુ થશે એ પહેલા શિક્ષણ વિભાગ અને આરટીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ડ્રાઈવ ગોઠવવામાં આવશે। આ ડ્રાઈવમાં જેટલા પણ સ્કૂલ રિક્ષા ચાલકો છે, જેમાં રિક્ષા, બસ અને ઇકો ગાડીઓ જે ચાલી રહી છે, તમામ ટ્રાન્સપોર્ટ વાહનમાં પાસ થયેલી હોવી જોઈએ। તમામ સ્પેસિફિકેશન જે શરતો છે એમને શરતો પ્રમાણે એમની પરમિટ લેવી જોઈશે અને જે એમની બેઠક વ્યવસ્થા છે એ પ્રમાણે કરવી પડશે, જેથી કોઈ બાળકોને ઈજા ના પહોંચે। આ ઉપરાંત જે શાળામાં વાહનો લઈને બાળકો આવી રહ્યા છે, જે 16 વર્ષથી નીચેના છે, વિધાઉટ ગિયરનું લાયસન્સ નથી કે વિથ ગિયરનું લાયસન્સ નથી, આ તમામ પ્રકારના લાયસન્સ વગરના જે બી વાહન ચાલક હશે તેમના પર પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે।